નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, પ્રાથમિક શાળામાં હવે વેકેશન પડવામાં થોડા દિવસોની જ વાર છે. ત્યારે તમે વેકેશનમાં શું શું કરવાનું છે એનું પ્લાનિંગ પણ તૈયાર કરી લીધું હશે. કદાચ કોઈએ ફરવા જવાનું, સાથે સાથે કોઈ એક્ટિવિટી કરવાનું, નવું કંઈ શીખવાનું, આ બધું જ પ્લાનિંગ તમે કર્યું હશે. પણ આ બધું પ્લાનિંગ કરવામાં આપણે જે ધોરણમાં છીએ તેનાથી આગળના ધોરણમાં હવે આપણે જવાના છીએ. એમાં આપણે પાછળ ન રહી જઈએ એટલા માટે વેકેશનમાં થોડો અભ્યાસ કરવો એ પણ આવશ્યક છે. તો એના માટે 2025 માટે આપણે સ્પેશિયલ હોમવર્ક લઈને આવ્યા છીએ, જેમાં તમારો બધા ક્ષેત્રમાં થોડો થોડો અભ્યાસ થશે. અને આ હોમવર્ક ધોરણ 4 થી કરી અને ધોરણ 8 ના બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અને આની હું તમને પીડીએફ પણ છેલ્લે આપવાનો છું, જે પીડીએફ ની તમે પ્રિન્ટ કઢાવી અને પ્રિન્ટમાં જ આ બધું હોમવર્ક કરી શકો છો, જેના કારણે તમારો વેકેશનના સમયમાં પણ અભ્યાસ છૂટશે નહીં. તો આ ખાસ કરવા જેવું છે. તો ચાલો સૌથી પહેલા જે પીડીએફ છે એને સમજી લઈએ કે આમાં શું શું કરવાનું છે. ત્યારબાદ આ પીડીએફ તમને ક્યાંથી મળશે એ પણ તમને કહેવાનો છું, કે જેના થકી તમે આ પીડીએફ ની પ્રિન્ટ કઢાવી શકો, અથવા તો તમે આ પીડીએફ માંથી જોઈ અને નોટબુકમાં પણ તમારું હોમવર્ક કરી શકો છો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, હોમવર્કમાં સૌથી પહેલી જે વાત છે એ છે તમને આવડતી કોઈ પણ એક નાનકડી કવિતા, ભજન અથવા તો બાળગીત સ્વચ્છ અક્ષરે અને સારા અક્ષરે તમારે લખવાનું છે. તો એક આપણે એક્ટિવિટી કરવાની છે. ત્યાર પછી તમને આવડતી કોઈ પણ એક નાનકડી વાર્તા પણ તમારે સારા અક્ષરે લખવાની છે, જેનાથી તમારા અક્ષર પણ સુધરશે અને વેકેશનમાં થોડો અભ્યાસ પણ થશે. ત્યારથી આગળ જોઈએ તો મારો પરિચય, આના વિશે તમે આ પ્રિન્ટ કઢાવશો એટલે આમાં જ લખી લેશો તો ચાલશે, અથવા તો તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો. મારા પરિચયમાં ધોરણ, હાજરી, નંબર જે આપણા ગયા વર્ષના હતા એ, મારું નામ, સરનામું, વજન, આ બધી ડિટેલ આમાં આપેલી છે. ઘણી બધી વાતો તમને એમ લાગતી હશે કે મને ખ્યાલ જ નથી, દાખલા તરીકે ઊંચાઈ છે, બ્લડ ગ્રુપ છે. તો મિત્રો, વેકેશનનો સમય છે, આપણે મોટા ભાઈ બહેન અથવા તો મમ્મી પપ્પાને જાણ કરી અને આ બધી ડિટેલ આ વેકેશનમાં મેળવી લેવી જોઈએ, જે આપણને આગળ પણ ખૂબ ઉપયોગી થવાની છે. ચાલો, ત્યાર પછી મને ખૂબ ગમે છે આ એક ભાગમાં એડ કરેલો છે, જે સરસ મજાનો છે, જેમાં તમને પોતાની જે હોબી છે એના વિશે ખ્યાલ આવશે, અથવા તો તમે આ લેસન કરી અને પછી તમારા શિક્ષકોને બતાવશો તો એમને પણ આ ગમશે. તો એમાં પણ પ્રિય મિત્ર, રંગ, પ્રાણી, શિક્ષક, આ બધી વાતો છે એ તમારે લખવાની છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીં તમને ગણિતનો ભાગ જોવા મળે છે, જેમાં ખૂટતી સંખ્યા આપણે લખવાની છે. આ તો તમને ફાવે એવું કામ છે. 1, 2, 3, ત્યાર પછી 4, 5 નથી આપેલા, તો એ આપણે લખવાના. આ બધું કરવાનું છે. ત્યાર પછી સ્થાન કિંમત, તો સ્થાન કિંમતમાં પણ 16 લખેલા છે. સૌથી પહેલાં તો 6ની સ્થાન કિંમત એટલે કે એકમના સ્થાને છે, અને 1 કયા સ્થાને છે તો દશકના સ્થાને. આ રીતે સ્થાન કિંમત. ત્યાર પછી જે અહીંયા શબ્દોમાં આપણને આપેલું છે, જેને આપણે આંકડામાં લખવાનું છે, તો એ પણ આપણે લખી શકીએ. સૌથી મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું. તરત પહેલાંની સંખ્યા, તરત પછીની સંખ્યા, આ પણ ખૂબ ઉપયોગી છે. અને આ બધી સંખ્યાઓ આપેલી છે, જેને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં તમારે લખવાની છે. જો તમે આ પ્રિન્ટ આઉટ કઢાવી લેશો આની, તો તમને સરળ રહેશે. તરત જ આમ જ લખવા માટે જગ્યા આપેલી છે, અથવા તો તમે નોટબુકમાં પ્રશ્ન અને જવાબ બંને લખવું પડશે. ચાલો, ત્યાર પછી અહીં તમને વાક્ય બનાવવાના અહીં કહેલા છે. દરજી તો કપડાં, તો આપણે વાક્ય બને દરજી કપડાં સીવે છે. એના પછી છે ખેડૂત, તો ખેડૂત શું કરે તો ખેતી કરે. તો એના ઉપરથી પણ તમે વાક્ય બનાવી શકો છો કે ખેડૂત ખેતી કરે છે. તો આ બધા વાક્ય તમારે બનાવવાના છે, જેનાથી અલગ અલગ ધંધાઓ, અલગ અલગ વસ્તુનો તમને ખ્યાલ આવશે. આ પેટર્નને આપણે આગળ વધારવાની છે. ઘણી જગ્યાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પેટર્નો પૂછાતી હોય છે, તો આ પણ ખૂબ ઉપયોગી છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ તો માંગ્યા મુજબના 3 નામ લખો. તો પાલતુ પ્રાણીના નામ લખવાના, આંગણામાંના પક્ષીના નામ લખવાના છે. તો આ બધી આમાં ડિટેલ આપેલી છે, જે તમારે લખવાની રહેશે. ત્યાર પછી નીચેના દાખલાઓ, જે સરસ મજાના દાખલા છે. દાખલા તરીકે એક હું વાંચું છું કે રાહુલ પાસે 32 રૂપિયા અને મૂંગ પાસે 25 રૂપિયા છે, તો બંનેના મળીને કુલ કેટલા રૂપિયા થાય? તો આવા અલગ અલગ કોયડા ટાઈપના પ્રશ્નો છે, એ પણ તમારે સોલ્વ કરવાના છે, જેના જવાબ લખવા માટે નીચે બોક્સ આપણને આપેલા છે, અથવા તો તમે નોટબુકમાં લખી શકો છો. અહીં વિરોધી શબ્દ આપણે લખવાના છે, તો એ પણ તમારે લખવાના થાય છે. અને આગળ આપણે જોઈએ તો વાંચો, સમજો અને લખો. તો અહીં આપણને અલગ અલગ શ્રેણી વાઇઝ આપણને આપેલું છે. દાખલા તરીકે 101 છે, પછી 102 નથી, તો નીચે 102. ટૂંકમાં ખૂટતી સંખ્યાઓ આપણે પૂરી કરવાની થાય છે. ત્યાર પછી અહીં 1000 સુધી આવી જ રીતે ખૂટતી સંખ્યાઓ છે, જેમાં કઈ રીતે લખવું એના ઉદાહરણો પણ આપેલા છે. આમાં પણ મોટી સંખ્યા
તરત પહેલાંની તરત પછીની સંખ્યાઓ આપણને આપેલી છે. હવે આ બાજુ આપણે ધ્યાનમાં લેશું તો આપણે ધ્યાનમાં આવશે કે શું કહેલું છે, તો આપણે હા કે નામાં જવાબ આપવાનો છે, જેના ઉપરથી આપણી દિનચર્યા ઉપરની ખ્યાલ આવશે. મને ઓળખી સામે મારું નામ લખો, હું વડવાઈ વાળું ઝાડ છું, તો આ વડ, આ રીતના આપણે અલગ અલગ બધા નામ લખવાના છે. ત્યાર પછી આપણે આગળ જોઈશું તો નીચેના જોડાક્ષરો વાળા શબ્દો સમજો, વાંચો અને લખો. તો આ બધા જોડાક્ષરવાળા શબ્દો છે જેને આપણે સમજી, વાંચી અને લખવાના છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો આપણે આ બાજુ જોઈશું તો વાંચો, સમજો અને લખો. તો આ પણ આપણે અગાઉ આવી ગયું એ જ પ્રકારનું છે. ચાલો આગળ વધીએ આપણે. તો સરવાળાના દાખલા આપણને આપેલા છે, એ પૂરા કરવાના છે, જેમાં નીચે થોડાક 3 સંખ્યાવાળા, 4 સંખ્યાવાળા દાખલાઓ પણ આપેલા છે, જે પણ આપણે પૂરા કરીશું. આ બાજુ આપણે નીચેના જોડ અક્ષરવાળા શબ્દો વાંચો અને લખો. તો આ જોઈને જ આપણે લખવાના છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો નીચે ચાંદલા, ટીકી, રંગીન દોરીથી ઉપયોગ કરી અને અંગ્રેજીમાં આપણું નામ લખવાનું છે, તો એ પણ આપણે કરીશું. ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીં પણ જોડાક્ષરવાળા શબ્દો છે જે વાંચીને લખવાના છે. આ બાજુ આપણને બાદબાકીના દાખલા આપણને આપેલા છે. ત્યારબાદ અહીં ગુણાકારના દાખલા છે. હવે આ બાજુ આપણે ધ્યાનમાં જ લેશું તો આપણને દેખાય છે કે કોષ્ટકમાં આવેલી વિગત પરથી સ્માર્ટ ચાર્ટ દોરો. તો આપણે અહીં સ્માર્ટ ચાર્ટ દોરવાનો છે. દાખલા તરીકે પેંડા સૌથી પહેલાં આપેલ છે, તો પેંડાની સંખ્યા કેટલી છે? 6. તો આપણે ચાર્ટમાં ઉપર 6 સુધી આગળ લઈ જવાનું છે અને એના ઉપરથી આપણને પ્રશ્ન પણ પૂછવામાં આવેલા છે, એ પણ ખૂબ મહત્ત્વનું છે. ત્યાર પછી આ બાજુ આપણને ઉદાહરણ પ્રમાણે ગણતરી કરી અને જવાબો લખવાના છે. એના પણ નીચે પ્રશ્નો અલગ અલગ આપેલા છે. ભાગાકારના દાખલા નીચે આપેલા છે. આ બાજુ પણ અલગ અલગ કોયડા ટાઈપ દાખલા આપણને પૂછાયેલા છે. તો ચાલો તમે આ પીડીએફ ને સમજી ગયા છો. આ પીડીએફ ની લિંક આપણા ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. અને ટેલિગ્રામ ચેનલ અત્યાર સુધી હજી જોઈન ન કરી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને એની તમને લિંક મળી જશે, તેમાં ક્લિક કરી અને સીધા ટેલિગ્રામમાં આ પીડીએફ ની લિંક તમને મળશે, ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ.